હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ ફન વિથ લર્ન બાય દીપા. ગણતંત્ર દિવસ ભાષણ ગુજરાતી. નમસ્કાર મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં એક નાની વિનંતી છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો કાઇન્ડલી લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. માનનીય મુખ્ય અતિથિ, આદરણીય શિક્ષકો અને મારા વહાલા મિત્રો, આજે આપણે સૌ અહીં 77માં ગણતંત્ર દિવસની ગૌરવભરી ઉજવણી કરવા માટે એકત્રિત થયા છીએ. આ દિવસ માત્ર રજા નથી, પરંતુ આપણા અધિકારો, ફરજો અને સંવિધાનનો ઉત્સવ છે. ના પૂછો જમાને કો ક્યાં હમારી કહાની હૈ, ના પૂછો જમાને કો क्या हमारी कहानी है, हमारी पहचान तो सिर्फ ये है कि हम हिंदुस्तानी हैं, हम हिंदुस्तानी हैं. મિત્રો, 26 જાન્યુઆરી 1950ના દિવસે આપણું સંવિધાન લાગુ પડ્યું અને ભારત વિશ્વનું સૌથી મોટું લોકશાહી દેશ બન્યો. આપણા વીરો ગાંધીજી, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ એ દેશ માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું. वतन की हिफाजत अगर करनी है, वतन की हिफाजत अगर करनी है तो हर दिल में बस देशभक्ति भरनी है, हर दिल में बस देशभक्ति भरनी है. આજે આપણું કર્તવ્ય છે કે આપણે ઈમાનદારી, એકતા અને શિક્ષણ દ્વારા ભારતને વિશ્વગુરુ બનાવીએ. આવો આજે પવિત્ર દિવસે આપણે સંકલ્પ લઈએ કે અમે ઈમાનદારીથી દેશની સેવા કરીશું, એકતા જાળવીશું અને આપણા વર્તનથી ભારતનું ગૌરવ હંમેશા ઊંચું રાખીશું. તિરંગાને સલામ કરીએ અને ગર્વથી કહીએ, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.